નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર પર। પોરબંદર જિલ્લાના બખરલા ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન હમીરસર તળાવના રિપેર કામમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। પોરબંદર જિલ્લાના બખરલા ગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન હમીરસર તળાવના રિપેર કામમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે। ગામના આગેવાન રામભાઈ ભીખુભાઈ ખૂંટીએ નર્મદા જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરના ચીફ એન્જિનિયરને લેખિત ફરિયાદ કરી છે। ફરિયાદ મુજબ તળાવ રિપેરનું કામ માઇલસ્ટોન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આપવામાં આવ્યું હતું। કંપની સાથે 30/8/2024ના રોજ કરાર થયો હતો। કરારમાં 4 મહિનાની સમય મર્યાદા હતી, પરંતુ 70%થી વધુ સમય વીતી ગયા છતાં માત્ર 25% જ કામ કરવામાં આવ્યું છે। ગ્રામજનોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે કંપની અને અધિકારીઓની મિલીભગતથી ઇરાદાપૂર્વક કામ ધીમું રાખવામાં આવી રહ્યું છે। વરસાદ બાદ ડેમમાં પાણી ભરાય પછી બિલ બનાવી ભ્રષ્ટાચાર કરવાનું ષડયંત્ર છે। આ અંગેના વિડીયો રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે। ખેડૂતોએ માંગ કરી છે કે કંપનીની બેંક ગેરંટી જપ્ત કરી તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે। જો યોગ્ય તપાસ ન થાય તો ઉગ્ર આંદોલન અને કોર્ટનો સહારો લેવાની પણ ચીમકી આપી છે। હવે સરકાર આ ગંભીર આક્ષેપોની શું તપાસ કરે છે તે જોવાનું રહ્યું। માઇલકોન એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ટેન્ડર ઉપાડ્યું અને એને કામ ચાલુ કરતા કામ થોડાક દિવસ થતા પછી આજુબાજુના જાગૃત ખેડૂતોએ એને ગુમરો ચક્કર મારી સાઈડ ઉપર તો કાંઈ કામગીરી નથી થતી। એનું કામ એ હતું કે બાજુમાં હમીરસર તળાવની બાજુમાં એક બીજી કંપની પાસે કેનાલ કરાવી છે। એ કેનાલનો માલ પાર ઉપર નાખ્યો છે। એ પારમાં એ લોકો બિલ પાકી જાય પછી આ લોકોને બિલ પાછું પકવવા માટે મિલીભગત અમને લાગી અને અંદરથી કોઈ પણ ખેડૂતને લાભ થાય એ મુજબ 1% કામ નથી થયા। એટલે અમને વારંવાર 1906 પહેલી રજૂઆત ચોરઠિયા સાહેબને કરી, કાર્યપાલક ઇજનેરશ્રીને। પછી બીજી વખત 22 તારીખે અમે આરટીઆઈ મારી કે ભાઈ અમને કામનું કઈ રીતના કરવાનું આપો। એને ઢીલી નીતિને લીધે 20-22 થી અમને એ નોટિસ જવાબ આપ્યો છે અને હવે આગળ જે સ્થળ ઉપર વારંવાર અધિકારીને બોલાવતા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી છતાં પણ કામગીરી ના થઈ। એટલે મજબૂરન અમારે અરજી કરવી પડી છે સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરિંગ શાળા અંકુશ વિભાગ રાજકોટ, ચીફ એન્જિનિયર સિંચાઈ વિભાગ સૌરાષ્ટ્ર ઝોન ગાંધીનગર, સચિવ શ્રી જળ નર્મદા જળ સંપત્તિ વિભાગ ગાંધીનગર, કાર્યપાલક ઇજનેર શ્રી શાળા અંકુશ પોરબંદર અને એસ રાઠોડ સાહેબ સીએમ ઓફિસમાં। અને સાહેબે એવું કીધું કે નોટિસ આપી છે। અમે નોટિસને માગી કે ભાઈ નોટિસનો કોપી અમને આપો તો એ આનાકાની કરે કે અમે ના આપી શકીએ કે ના આપીએ, કારણ કે એને નોટિસ મારી જ નથી। અમને આમાં અધિકારીઓને બધા કોન્ટ્રાક્ટર મિલીભગત લાગે છે અને કામગીરી થતી નથી સ્થળ ઉપર। એટલે અમારી માગણી હતી કે ભાઈ તળાવ છે ખેડૂતના હિત માટે સરકારે એટલે માતબર રકમ મંજૂર કરી તો ખેડૂતને 1% ફાયદો થાય એવું કામગીરી થવું જોઈએ। એ છતાં એની એક પણ બકેટ કે આજે 1000 CM કે માલ ત્યાંથી કાઢ્યો નથી તળાવમાંથી, તો ખેડૂતને ફાયદો ક્યાંથી થાય? જો ઊંડું કરે અને એમાં પાણીનો સંગ્રહ થાય તો ખેડૂતને ફાયદો થાય, બાકી તો ક્યાંય ખેડૂતને ફાયદો થાય એવું છે નહીં। એટલે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને મિલીભગતને લીધે કામ નથી થતું અને 31 આજે ચોથા મહિનાની 30 તારીખે કામ મંજૂર થયું। 2 મહિનો અને 20 દિવસ આજે થયા, 20% કામગીરી નથી થઈ। તો હવે 1 મહિનો 10 દિવસ 31/8ના અંદરનું ટાઈમ લિમિટ પૂરી થાય છે। એટલે હવે અમે માગણી કરી છે કે ભાઈ કોઈ કુદરતી કારણોસર આ જે કામ થયું છે ઢીલાઢોળ થઈ છે એ કુદરતી કારણોસર નથી થઈ, એક કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિને લીધે થયું। એટલે હવે એ કંપનીને બ્લેકલિસ્ટ કરી અને એનું જે કંઈ પણ કાયદાકીય થતું હોય ડિપોઝિટ જપ્ત કરે અથવા પેનલ્ટી લગાડે એવી માગણી અમારી છે। ખેડૂતોની રજૂઆત હતી, શું રજૂઆત છે? સમગ્ર મામલો શું છે? બખરલામાં હમીરસર તળાવમાં કામગીરી ચાલુ છે, જેમાં મૂળ રજૂઆત તળાવમાં ગ્રીડ મારી ત્યાં ખોદાણ કરવાની વાત છે। ખોદાણની કામગીરી હજી પૂર્ણ થયેલ નથી, તો તે તાત્કાલિક પૂરી કરાવવા માટેની જે રજૂઆત છે એની વહેલાસર કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે। ખેડૂતની રજૂઆત એવી છે કે 120 દિવસમાં કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો હતો, બરાબર? અત્યારે 80 દિવસ થઈ ગયા છે, અત્યારે વરસાદી સિઝન પણ ચાલુ છે, તો કામગીરી પૂરી નથી કરી। તો કોન્ટ્રાક્ટર સામે તમે અત્યાર સુધીમાં કેટલી કામગીરી અને એના વિરુદ્ધમાં શું શું નોટિસો આપી છે? કોન્ટ્રાક્ટરના સ્કોપમાં જે વેસ્ટવેર રિપેરિંગની કામગીરી હતી એ ચાલુ છે, બાકી પાડો અને પિચિંગની કામગીરી હતી। પાડા માટે શરૂઆત જ્યારે વર્ક ઓર્ડર આપ્યો ત્યારે પાણી ભરાયેલ હતું તળાવમાં, તો ત્યારે કામગીરી ખોદવાની શરૂ નહોતી થઈ એટલે એમાં વિલંબ થયો।
અત્યારે કામ સ્થળ ખુલ્લું છે, અત્યારે કામગીરી પ્રગતિ હેઠળ છે. હવે આમાં વિલંબ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં સાહેબ, આવશે. તમે કોન્ટ્રાક્ટરને કંઈક નોટિસો આપી છે, કઈ પ્રકારની નોટિસો આપી છે કે નોટિસમાં શું ઉલ્લેખ કર્યો છે? કામની ગતિ વધારવા, પ્રગતિ વધારવા અને તાત્કાલિક પૂર્ણ કરવાની નિયમ અનુસાર નોટિસ સર, આપેલી. 7 દિવસ જેવો સમય બાકી છે, 50 દિવસ જેવો, તો એ સમયગાળામાં કામગીરી પૂર્ણ નહીં થાય તો કોન્ટ્રાક્ટર સામે કેવી કાર્યવાહી? અ, અત્યારે કામગીરી પ્રગતિ હેઠળ છે. કોન્ટ્રાક્ટરના કારણે કામ ધીમું ચાલશે તો નિયમ અનુસાર તેનું લિક્વિડેટેડ ડેમેજ કપાત કરવામાં આવશે. કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. જો કામગીરી પૂર્ણ કરવામાં જ ન આવે અને નોટિસ આપ્યા છતાં કામગીરી ન કરે તો પછી તે બાબતે આગળની કાર્યવાહી કરશું.